1998માં કલોલ નાકા ગામના લોકોને આદિજાતિમાં સમાવેશ કર્યા બાદ 2021માં તમામ લાભો બંધ કરાતા આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડબ્રહ્મા તાલુકાના નાકા કલોલ ગામના જંગલ વિસ્તારમાં રહેતા હોવાથી 1998માં આ લોકોને આદિજાતિ વિકાસમાં સમાવેશ કરવામાં આવ્યો. તે સમયથી આદિજાતિના સરકારી લાભો આપવામાં આવ્યા. જ્યારે 2021થી નાકા કલોલ ગામના લોકોને આદિજાતિ વિકાસના દાખલા તથા સરકારી લાભો બંધ કરવામાં આવ્યા, જેને લઈ નાકા કલોલ ગામ લોકો દ્વારા આવનાર સમયમાં આદિજાતિમાં સમાવેશ કરી ફરી સરકારી લાભો અને દાખલાઓ કાઢી આપવા સાહેબશ્રી તથા સરકારશ્રીને વિનંતી છે. જો આવનાર સમયમાં આદિજાતિ સરકારી લાભો તેમજ દાખલાઓ કાઢી આપવામાં નહીં આવે તો આવનાર સમયમાં નાના મોટા બાળકો સહિત ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. 1998થી અમારો આદિજાતિ વિકાસમાં સમાવેશ કરવામાં આવ્યો અને 2021 પછી આદિજાતિના દાખલા બંધ કરતા બાળકોને ઉચ્ચ કક્ષાએ અભ્યાસ માટે મૂકવા માટે તકલીફ પડી રહી છે, જેને લઈ સરકાર દ્વારા ઝડપી નિર્ણય લઈ સત્વરે લાભો આપવા વિનંતી છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.